ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને આ અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો. તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલો છરીના ઘાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો ને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103 BNS-103 એટલે કે ખૂન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે. હત્યા થવાનું કારણ મુખ્ય કારણ છે જે આ કામના આરોપી છે, મુખ્ય આરોપી વર્ષાબેન, એમની સાથે એમને આ કામના મરણ જનાર છે સાવન એની સાથે પ્રેમ સંબંધ હતા 4 મહિનાથી, છેલ્લા 4 મહિનાથી. ત્યારબાદ એમનામાં વચ્ચે ખટરાક થતા ને એમનો નવો પ્રેમી આવતા જેની વચ્ચે ખટરાક થતા અને ઝઘડો થતા ને એ બાબતે થયેલ છે. હત્યામાં મરણ જનારને 7 થી 8 છરીના ઘા છાતીના ભાગે થયેલ છે એવું જાણવા મળ્યું છે. અગાઉ એમની વચ્ચે માથાકૂટ બોલાચાલી થયેલી આ બાબતે સંબંધ ન રાખવા બાબતે એવું જાણવા મળે છે. હા, અગાઉ આ કામના જે આરોપી છે વર્ષાબેન એમની સાથે આ કામના મરણ જનારનો ઝઘડો થયેલો સાવનનો અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલો સાવન વિરુદ્ધ અને પોલીસે એમને અટક પણ કરેલા. ના, હાલ પૂરતું તો એવું કોઈ પ્રી પ્લાનિંગ જણાતું નથી. ઉપરોક્ત ગુનાના કામે આરોપી બંનેને વર્ષા અને દર્શન છે જેનો નવો પ્રેમી છે બંનેને પોલીસ કબજા હેઠળ છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાના કામે હથિયાર કબજે કરવામાં આવશે.